મારા મમ્મી જો એકલા જ છે, કોઈ સપોર્ટ નથી એને. ગીતાબેનના હાથમાં વર્ષો જૂની પ્લેટ છે. દુખાવો આજે પણ છે, પરંતુ એ પ્લેટ કઢાવવા માટે પૈસા નથી. ચાલો સાંભળીએ એમની જર્ની વિશે. બા, તમે તમારા જીવન વિશે થોડુંક જણાવો. તમે અહીંયા સુધી પહોંચ્યા તો ત્યાં સુધીમાં કેટલા કેટલા દુઃખ તમે જોયા હશે. પહેલા તો જો બેન પતરાવાળી રૂમમાં રહેતી, પછી ત્યાંથી રૂમ રસોડામાં આવ્યા, રૂમ રસોડામાંથી અહીંયા આવ્યા. અમારા જીવનમાં તો બહુ કષ્ટ આવ્યા બેન. પેલા તમે ઘરેથી કઈ કામ કરતા કે? હું બદામ હમી કરવા જતી. બદામ હમી કરવા જતા ત્યારે કેટલું કામ થતું? ફ્રીજ બદામ હમી કરીને લીધું. બદામ હમી કરવા જાય ને કેટલા રૂપિયા આપતા? ત્યાં તો 4.5 મણનો કટો હોય ને બેન, 75 રૂપિયા આપતા. બે ને પગના દુખાવા થઈ ગયા. જો બે મોજા પહેરું, એક કોઈ શરીરમાં કઈ કયા કયા ધંધા કરેલા? જો બેન કાસ કાપ્યા છે, બાદલા ટાક્યા છે, કાસ ટાક્યા છે, અગરબત્તી વણી છે, કોઈ વસ્તુ એમ નહીં નથી. એટલે સાસરે આવ્યા પછી બધું જ કામ કર્યું? બેન કઈ નતું. પહેલેથી પરિસ્થિતિ વીક હતી, ભાડે રહેતા એમને દાદાથી કામ ન થાય. પહેલેથી જો ગોળિયા બાળતા, સગડી વાપરતા, લોજિંગ વાળા રાખતી, કોઈ ધંધો બાકી નથી મૂક્યો. અમે જ્યારે એમની દીકરી ચેતનાબેન સાથે વાત કરી ત્યારે સમજાયું કે ગરીબીના દિવસો તો પસાર થઈ જાય, પરંતુ જીવનમાં મળેલા કેટલાક દુઃખ અને યાદો ક્યારેય નથી ભૂલાતી. ચેતનાબેન, તો તમારી પરિસ્થિતિ જે પહેલા હતી અને અત્યારે, તો એમાં તમે શું ડિફરન્સ જોઈ શકો છો? પેલા તો જો પપ્પાની પરિસ્થિતિ બહુ વીક હતી. 2000 નું કામ કરતા, એમાં કઈ થાતું જ નહીં. તો જો ભણતરે છોડી દીધું, મશીન લઈ લીધું, મશીને બે નું કામ કરતી. મારા મમ્મી જો એકલા જ છે. કોઈ સપોર્ટ નથી એને. એવું કઈ નથી તમ તારે. તમે છો ને તમ તારે, તમે દીકરો જ કહેવાય. મારે 2 છોકરાને લઈને આવવા પડે. અને ખરેખર આ વિચારાઓ અને બા આટલી ઉંમરે કામ કરે છે, ખરેખર બહુ આમાં ગટ્સ જોઈએ. બહુ મોટી તો વાત એ છે, મારા ઘરવાળા રોજ મને મોકલે છે ડેલી માટે કે મમ્મી પપ્પાને મદદ કરતું. આજે જો ગીતાબેન સુધી ઓર્ડર પહોંચે છે તો એમની પાછળ માત્ર રસોઈ નથી, દાયકાઓની મહેનત, ત્યાગ અને સ્વાભિમાન છે. સ્વાભિમાન એમનું અને એમની દીકરીનું. ગીતાબેનની મહેનત વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ રીલને શેર કરજો અને ઘર જેવું શુદ્ધ સાત્વિક ભોજન માટે એમનો સંપર્ક કરજો. જો તમે પણ ક્યારેક બહાર જાઓ છો ને છતાં પણ ઘર જેવું શુદ્ધ અને સાત્વિક ભોજન જમવાનું આગ્રહ રાખો છો તો તમે જરૂરથી એકવાર ગીતાબેન રોટલાવાળાને ત્યાં તમે ઓર્ડર આપો. તમારું કોઈ પણ ફૂલ ડિશનો ઓર્ડર આપવો હોય, રોટલા, ભાખરી, થેપલા કે પછી બટેકા પૌવા છે, કોઈ પણ પ્રકારના નાસ્તાનો ઓર્ડર આપવો હોય તો પણ તમે ગીતાબેન રોટલાવાળાનો સંપર્ક કરી શકો છો. નીચે મોબાઈલ નંબર પણ સ્ક્રીન ઉપર આપેલો છે. તમે ક્યારેય પણ 2 કલાક પહેલા પણ તમે કોલ કરશો ને તો તમને રોટલા છે કે કોઈ પણ પ્રકારનો ઓર્ડર તમને મળી જશે. તમારી મહેનત અને સંઘર્ષની સ્ટોરી પણ લોકો સુધી પહોંચાડવા માટે અમને DM કરો.